પહેલાં એવું લાગતું કે કશું પણ અચીવ કરવા માટે એક સ્પેશિયલ ટેલેન્ટ જોઈએ. એનાથી તો ખાસો નિરાશ થઈ જતો હું કે આ શું છે યાર. એક ફ્રેન્ડે મસ્ત કહ્યું કે સ્ટડી યોર ઓન સક્સેસ, ગમે તેટલી નાની હોય. તો એનાથી એક આઈડિયા આવ્યો કે રેપિટેશન મેક્સ મોર સેન્સ. ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. તમે જેટલું રિપીટેડલી કોઈ વસ્તુ કરો એમાં તમે ઇમ્પ્રૂવ થતા જાઓ. એરિસ્ટોટલ પણ એવું કહે છે કે વી આર વોટ વી રિપીટેડલી ડુ. સો એક્સેલન્સ ઇઝ નોટ એન એક્ટ બટ અ હેબિટ. સો હવે હું કશું અચીવ કરવા નથી માગતો, મતલબ કરવું છે પણ એવું નથી વિચારતો. હવે હું હેબિટના ટર્મ્સમાં વિચારું કે ઓકે, મારે કશું અચીવ કરવું છે, સો કઈ હેબિટ હું પાડું. અને એ પણ રીતે વિચારે કે મને કઈ હેબિટ પાડવામાં વધારે મજા આવશે. કે સ્ટોરી ટેલિંગ છે તો મને સ્ટોરી ટેલિંગ, મારે હજુ સારું બોલવું છે, સ્ટોરી ટેલિંગની હેબિટ મારે કરવી છે. કે મારે રોજ લખવું છે, મારે રોજ બોલવું છે સરસ રીતે. સો એ હેબિટ પડી જ પડશે, મને વાંધો નહીં આવે. આઈ વિલ ગેટ ધ સ્કિલ. સો ફર્સ્ટ કમ્સ હેબિટ, એના પછી સ્કિલ આવી જશે એની જાતે.